નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્રીય જળશક્તિ મંત્રીનું નવસારીમાં મોટું નિવેદન। કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ભ્રૂણ હત્યા મામલે મોટું નિવેદન આપ્યું છે। નવસારીમાં આંગણવાડી વર્કરોને સંબોધિત કરતા મહિલાઓને ગર્ભ પરીક્ષણ ન કરાવવા સી આર પાટીલે અપીલ કરી છે। ગર્ભ પરીક્ષણ ન કરાવી દીકરીનો જન્મ થવા દેવા સી આર પાટીલની ટકોર કરી છે। જેના ઘરમાં દીકરી નથી તેને ગયા જન્મમાં પાપ કર્યા હશે તેમ સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું। ઘણીવાર કહેતા હોય છે ને કે મા-બાપને થાય કે દીકરી આવશે તો જવાબદારી વધશે, એટલે દીકરાની અપેક્ષા કરતા હોય છે। પણ એમાં તો જો બહેનો મજબૂત થાય અને સંકલ્પ કરે કે અમે તો દીકરો હોય કે દીકરી એનો જન્મ થવા દઈશું, તો કોઈ તાકાત નથી કે અહીં કોઈ કન્યાનો ભ્રૂણ હત્યા કરી શકે, એની કોઈ તાકાત નથી। આ બહેનોએ જાગૃત થવાની જરૂર છે। તમે વિચારો કે તમારા જન્મ પહેલા તમારી માતાએ ગર્ભધારણ કર્યું હોય ત્યારે તમારા માતા પિતા વિચાર કરે કે લાવો આપણે ગર્ભ પરીક્ષણ કરીએ, અને જો અમે કર્યું હોત તમને ખબર પડી હોત કે તો દીકરી છે, તો તમને આજે જન્મ થવા દીધો ના હોત, તમે આ પૃથ્વી પર આવ્યા નહીં હોત। તો એ જે તમારા મા બાપનું ઋણ છે, એ ઋણને જો તમારે અદા કરવું હોય, એનો જો તમારે ઋણ ફેરવું હોય, તો તમારે ચોક્કસપણે તમે પણ દીકરો કે દીકરીને જન્મ થવા દો, એનો ગર્ભ પરીક્ષણ નહીં કરાવો, ત્યારે ગમે તેનું દબાણ આવે, એ જો દબાણ કરશે તો ગુનો બને છે, એ તમે એને ઘરવાળાને પણ સમજાવો અને ભ્રૂણ હત્યા ના કરો। દીકરીઓનો પણ જન્મ હોય કે દીકરાનો એને સ્વાભાવિકપણે થવા દો, એવી મારી આ બધી બહેનો પાસે વિનંતી છે।